રાણપુર તાલુકાના ધારપીપળાના વિઠ્ઠલભાઈ જોગરાણાને આગેવીરની ક્રિયા કરાવેલ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. સાંભળો કોલ રેકોર્ડિંગ. હાલો હા મનસુખભાઈ, હા ક્યાં કોણ બોલો? વિઠ્ઠલ બોલું ધારપીપળાથી. ક્યાંથી? ધારપીપળા વિઠ્ઠલ. કયું ગામ? રાજપીપળા. હાલો, હા અમારા દાદા એમ કહે છે કે મને ક્રિયા કરેલી છે. શું કરેલું? ક્રિયા કે કરી કોઈ કે? મેં કીધું કોઈએ કઈ નથી કર્યું. એક વરાદીત હોઈ રહેશે કે મારી ઉપર કોઈ કે ક્રિયા કરી છે. તમારું નામ શું કીધું? વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ કઈ સમાજમાંથી? ભરવાડમાંથી. હા એ કે ક્રિયા કરી છે એમ. જેટલી ઠેકાણા જોવરાયું ને એટલી ઠેકાણા બધા એમ જ કહે છે તમને આમ કર્યું છે, તમને આઈ વીર નાખ્યા છે, ફલાણું નડે છે. હા હા. ઠેકાણે જોવરાયું છે તો તમને અવાજ તમારો કપાય. અવાજ તમારો કપાય છે. હે અવાજ તમારો કપાય છે. તમારો અવાજ કપાય છે ભાઈ. એવું છે એમ? હા, ક્યાં ખરેખર ઢોરામાં ચડી જાવ ને. હાલો, હાવ ઈ કે છે મને આવું કર્યું છે ને આમ કર્યું છે. મેં કીધું બાપુ કઈ નથી કર્યું, શાંતિ દેવાનું શું કામ મગજ ને નસ કેવો હો? કાંઈ બુડો ધંધો નથી હું જોવા દેતા. એમ કે છે કે મને આમ કર્યું છે, હા એમ કર્યું છે. હવે કર્યું હોય એ માણસ શું કરે? સાચી વાત છે. જેવું ખાઈ ગયા મારો 3 વર્ષ એમ કે મારે આમ કર્યું, તું મારે હારે ના આવતો, આમ ન કરતો, અમારે ક્યાં જવું હારે? હા હા એમને શું કહું, આમ કરી જો ગમે એને સલાહ દીધું તમને આમ થયું ને આમ થયું, મગજ ખાઈ ગયા ભૂંડે મારો. હા. આપણે તાલુકો કયો છે? હા, તમારો તાલુકો? અમારે તાલુકો રાણપુર ને જિલ્લો બોટાદ. અને આપણે કઈ સમાજમાંથી બોલો? ભરવાડ. હા. હા, ક્યાં દેવ નડે છે ખબર છે? હવે ઈ કે છે કે આગ્ય વીર નાખ્યો છે ને આગ્ય વીર નડે છે, આગ્ય વીર. આજ્યો વીર તો પૈસા ન હોય એટલે નડતો હોય. ઈ એવું કે છે કે મને આગ્ય વીર નડે છે અને હોયું વાગે છે ને કઈક બચ્યા ફરે છે ક્યાં બેઠા ફરે? આખા શરીરે. એને મગજમાં કઈક વાંધો હોય છે, તમે ઈ જોવરાવી લ્યો પેલા. અને ઈ કે છે કે મને કોઈ કે ક્રિયા કરી છે રો એમ ના દઉં. આપો આપો. પૂછી લો. ઈ તો માન લેવો. કા? ઈ ખબર રમસર રોજ આ બધું વીર જીવ બહુ ખાઈ ખરાબ છે એટલે ઓલો વીર ભાગે એમ છે. આ આજ્યા વીર કરતા વહીરો વીર છે કેવો? હે આ જેની હારે વાત કરો છો ને વહીરો વીર છે એટલે આની હારે વાત કરવામાં હારા હારા રાઈડ નાખે. એટલે ઈ કે છે મને આજની થાય છે, મને બેટક્યા ફરે છે, એવું હાસું હોય છે ભાઈ? હવે બેઠકા તો ભરતા હોય. અને કે રાતે હોણા આવે નો ભાડ્યું હોય એવું દેખાડે. હા, ઈ તો ઈ વિચાર આવે એટલે એવું જ થાય. પણ ઈ બધું મારને મોકલી દો ને. તમે એક દી કહો તો નીકળું અહીંયા. હા, બધું વારણું વારીને મારને મૂકી જાવ ને એટલે બધું બેઠકા ભરે એ અહીંયા થઈ જાય અને હોણા આવે એ અહીંયા આવવા માંડે. સાચી વાત છે. તો અમારે હોણા નથી આવતા, મેં કીધું હોણા થઈ જાય. ગૌરવ જઈને હું તો કઈ માનતો જ નથી, આખો દેવું છું તોય મને હાથ નથી લેવા દેતા. એટલે તમારી ભાષામાં હોણા થાય, અમારી બાજુ સપના થાય. હા હા બરોબર. પણ મને સપના તો દેખાતી જ નથી. અરે કે મને સપના આવે છે, નો ભાડ્યા હોય એવા માણસ દેખાય છે ને આવું બધું પણ એને દેખાય છે. સપના આવતી હોય ને બાપાને જઈને કહો ને કે તમારે સપના કહો ને પાછી આ બાજુ નો આવે એમ. એ તો મેં કીધું તમારા મગજમાં એક આવો વ્યાયામ છે, આ વ્યાયામ કાઢી નાખો તો કઈ નથી. અરે મારા સપનાનું શું કરવું? મારા હમ જો ખોટું બોલતો હોય તો મારા છોકરાના હમ છે. એલા ભાઈ એવું નથી કેતો, પણ એ અંધશ્રદ્ધા છે એમ કહું. હું તમને એવું નથી કેતો તમે ખોટું કહો. પણ હવે તો હું શું કરું, એમને સારું થાય એવું કઈ કહી દો ને. સારું કાંઈ ન થાય ને, મગજમાં બીમારી છે એને દવા લઈ લ્યો. એમ દવાખાને જાય તો કઈ આવતું નથી. એમાં બીજું કઈ આવે નહીં, નીંદર નહીં કરતા હોય. 24 કલાક હુઈ રહે છે. હે
ચાવી હુઈ રહ્યા 3 વર્ષથી. હા તો એ ગાંડા હોય મગજ ખાઈ ગયું તો હુતાઈ રહે એવું ન હોય, પણ એને તો પછી જગાડવાનું ચાલુ કરી દે. હવે તરત વાયા થાય છે. ભાણે થાય બસ તો પછી એનું મગજ જ ખાઈ ગયું હોય. એમ કઈ વાંધો નથી, મને આવું એક કોઈ કે જલાઈ દીધું છે કે તમને આમ કર્યું છે ને પૂતળા દાટ્યા છે ને. પૂતળા દાટ્યા પર તો કોણે એવું ગલાવ્યું છે, નામ આવડે? ઈ નામ તો ઈ એમની રીતે ગમે એના જોર આવીને આવે, કોઈક વાદી પાસે જોર આવે ને ઘડીક કોઈક વાઘરી પાસે જોર આવે ને આવું બધું કરે છે. હા ઓલા બજારે બાવા રખડતા હોય એને હાકરી નહીં પૂછે કે મને આમ થયું છે કે બતાવજો તો એ શું દે આપણને. હા પણ એ તો કઉ છું એને મગજમાં ઈ એક વાયરસ આવી ગયો છે, મને કઈ એને કઈ કરી મૂક્યું એવું. હા બસ એવું એવું હા એટલે ઈ માનસિક બીમાર કહેવાયેલા, એટલે મતલબ એનું ગાંડ પણ કહેવાય ગુજરાતીમાં. એટલે તો દાંત કાઢે છે. એ તો હું તો માનું છું પણ એ માનતા એવું. ન માનતા એને કરિયર રાખવા દે ને, આપણે શાંતિ જીવો, બીજું શું હોય. એને ભલે જોવરાયા કરે પછી જીવે ત્યાં લગન આવું કર્યા કરશે. હા બસ બસ લ્યો હવે તમે મુદ્દાની વાત કરી. કેમ કે ઈ કાઈ નો જાય ભાઈ, કેમ કે જેને મન શોષી ઘરી ગઈ છે એની દવા નો મળે ભાઈ. આ તમે મારા ધારે સાંજે લાખો ને પણ કરોડો માણસ સમજાઈ દો હો, કરોડો માણસ તો તમારો કેટલો મગજ થઈ રહી છે તો તમે બધાને જવાબ દો છો. આટલો તો મોદી વડાપ્રધાને કોઈ જવાબ નથી આપતો. હવે ઈ મારે છે ને, મારે પણ આની કોઈને મન થઈ જાય ખરું. કારણ કે અત્યારે તો આખો ભારત તમારી વાંહે છે લઈ દઈને દાંતણ કરીને. વેલા મોડું મારું ખાઈ જાય એમ, મારે પછી આવી રીતે કઈક મને બેટકા ભરશે તમારો ધંધો નહીં કરવા દે, પબ્લિક એવી છે તમને રોજ જટિલ ખાઈ જાવ નહીં. હા ઈ તમારી ભાષામાં ઈ ગાયર થાય, અમારી બાજુ આવું ન બોલે. કરોડો માણસ રોજ જધે આવવું પછી કેટલું માણસ સહન કરે. ઈ તમારે ઈ જે તમે બોલો ને ઈ અમારા બાજુ ગાયર થાય હો. એવું? હા એ તમારી બાજુ તમારે ઈ અમારે આ બાજુ ગાયર થાય. બરોબર. હા એ તો બાર ગામ માં તમારે બોટાદ બાજુ બાયુ એવું બોલે, અમારે આવું નો, આ બાજુ એવું ન બોલીએ. એ તો બાર ગામ માથે ભાષા બદલાતી હોય ને એવું હોય કા? અમારી આ બાજુ ગાયર થાય. એવું? હા તમારી ઈ બાજુ છોકરીઓ બોલે, મેં સાંભળ્યું સમજ્યા. હે ને? હા તમે બોલો ને એવું છોકરીઓ બોલે. સાચી વાત છે. તમારે ખરાબ શબ્દ એક ઓલામ સવા નહીં બરોબર નથી, રાજકારણમાં કે નથી લોકસત્તામાં કે નથી ભૂવા ભામામાં કઈ, તો તમે આખા દેશને એક કેવી સલાહ આપો છો કે ભાઈ હવનું કામ કરો ને દુઃખી થશો. સાચી વાત. પણ હવે તમે સુધર્યા હજી, અમારા વાળા નથી સુધર્યા હજી, જેટલા બકડ કોમ માંથી છે ને ભાઈ. હા એ રોજ તમારી ઓલી કરતા હોય છે, પથારી ફેરવતા હોય છે. હા એટલે એ હજી ધૂણવાનું ચાલુ જ છે. ખમા ખમા બાપ મારી મેલડી બોલું હો. એ તો એમને સેવા સદી તો ભલે વાંધો નહીં જે કરે. અમે ગાંડી પાછી ને સમજ્યા, અમે ઈને મોજ કરાવી સમજ્યા. સાંભળે મારા બાપની દેવી મારી નમુડિયા માળાની મુડિયું તને વારી જોઉં જી ભાઈ મારી નમુડિયા માળાની મુડિયું રે. એટલે ઓલે મજા કર્યા કરે સમજ્યા. ક્યારે ઝાંઝરકા જ્યાં છો હે ને? હા સંત સવૈયાનાથ. હા કારણ કે તમે ઓલું તમારે ગાવાની ગઢવી જેવી પ્રેક્ટિસ છે એટલે ક્યારેક ઝાંઝરકા જ્યાં એ ગઢવી જેવું નથી, આ છે ને ઝીલણિયા કહેવાયેલા. તમારે આપણે ભરવાડમાં, કોળીમાં, રબારીમાં, દેવી પૂજકમાં, અમારેમાં, વાલ્મીકમાં આ બધી પકડકોમ છે ને એમાં જ આ બધું આવે. કેમ કે આને ધૂણવા શીખે. આ કઈ રાજસત્તામાં જઈ નો એટલે આ મઠે જઈએ કે આ કઈ ગાંધીનગર નો ફાડ્યું હોય એની. મનસુખભાઈ એટલું ખરું તમે આખા ભારતને ભણાયો હો બાકી તમારો અવતાર આપ્યો એ પ્રમાણ છે. આખા હિન્દુસ્તાન માનું છું અત્યારે સલામ કરાવી દીધી હતી. હા અમે છે ને તમે અત્યારે તમે વાત કરી એટલે જો તમારી એરિયા જેવી તમારા બા જે દાદા છે ને એને તમે સંભળાઈ જો એટલે રાજી થઈ જા. એવું? હા અમે ઝીલણિયા ગાવા જઈ ને માતાજીને પછી અમે છે ને આડે દાંતડે વખાણ કરતા હોય, ખમા ખમા બાપ મારી મેલડી હો કે મારી ડાબી બોલે ને જમણી હોકારા કરે, પણ મારી જો 5 આંગળીના ટેરવા બાપ મારી મેલડીને જો કદાચ આમ જો ગુગળનો ગાંઠિયો તેલનો ત્રસ્યો દીધો હોય તો બાપ મારી સમજો આજ મારી સમજો કાળી વેલના કૂકવાની દેવી મને મેલડી જવાબ આપો. બરોબર. તો તમે રાજીના રેડ થઈ જાય એને મનસુખભાઈ તો કાંઈ અમારી કલા છે લાઈ. પણ આ કળા ખોટી તમે બગાડો છો. કઈ ખાવું નહીં પીવું નહીં. શું ખાવું નહીં? તમારે કોઈનું કઈ લેવું નહીં દેવું નહીં, આખા દેશને ખોટું તમે સલાહ આપો હોય યાર. ભાઈ જો માણસ છે ને એક ઇતિહાસ કદાચ ભેગા કરો ને તો એક માણસ નો જન્મ નો થાય.
હા નો થાય. પણ એક માણસ એવો જન્મ ને તો બાપુ હો ઇતિહાસને જન્મ આપી દે એવું કે તુમ આયો જગત મેં તે જગત હસે ને તુમ રોય, પણ ભલા એવી કરણી કરકે જાઓ કે તુમ હસો ને જગ રોય. બરોબર છે. આપણો જન્મ થયો ને તે આપણે રાયડું નાખતા હોય અને આપણા મા બાપ પેડા વેચતા હોય એવું કે મારા ઘરે દીકરાનો જન્મ થયો તો જેને ઘરે દીકરાનો જન્મ થાય એના મા બાપ પેડા નો વેચે. હા તુમ આવ્યો જગત મેં તે જગત હસે ને તુમ રોય. હા તમે એવી કરણી કરીને જાઓ ને તો તમે હસતા હો, તમારા મૃત્યુમાં તમારી શમશાન યાત્રા જાત્રી હોય તેથી જગત રોતું હોય. હા પણ તમારો જન્મ થાય ને તો આપણે રોતા હોય ને જગત ડિસ્કો કરતી હોય. બરોબર. આવું મહાપુરુષોએ કીધું ભાઈ. આખા દીના પણ કરોડો તમે ફોન ખરેખર હવે ભરવાડે અટાણે બહુ જ્ઞાનમાં આવ્યા ને એટલે અમે રાજી બહુ થાય સાહેબ. એવું હા, કેમ કે તમે આજે તમે વિચાર કરો કે આપણને આ બધી બુદ્ધિનું આટલું બધું જ્ઞાનમાં પ્રવેશ્યા એટલે અમે એના માટે રાજી થઈ કે આ બીજી સમાજે અત્યારે જો આ જ્ઞાનની અંદર પ્રવાહમાં ભળવા માંડી. હા કેમ કે શિક્ષણ તરફ વળ્યા. તો તમે નોકરી કરો શિક્ષકમાં? ના બાપા ના, હું ભુવેનો ગુરુ છું, જ્ઞાનીનો ગુરુ છું ને અજ્ઞાનીનો દાસ છું. હા બરોબર છે. સમજ્યા? કોઈ અજ્ઞાની ભેગો થઈ જાય ને ભૂંડા બોલતો હોય ને તો હું એનો દાસ હોઉં. બરોબર. કબીર સાહેબે કીધું કે આમ તો જ્ઞાનીના ગુરુ છે બાપુ, અજ્ઞાનીના તો દાસ. અને કેમ કે નકર ઓલો ભાટા ભેગો પાડી દે. સત્ય અખંડ છે કા? હા કબીર સાહેબ ની વાણી સાચી છે. હા એવું છે એટલે સમજ્યા. કાંઈ વાંધો નહીં. તમારું ગામ કયું કીધું? ગામ ધારપીપળા. અત્યારે ઓડિયો કરું છું બધા સંભળાવતા લઈને આપડા દાંત કાઢીએ કોક. એમ નહીં. તમારું નામ શું કીધું? મારું નામ વિઠ્ઠલભાઈ. એક મિનિટ હો, વિઠ્ઠલભાઈ. હા વિઠ્ઠલભાઈ જોગરાણા. વિઠ્ઠલભાઈ જોગરાણા. હા જોગરાણા. આમ તો ભીડો આનંદથી તમારી ઘોડે જીવવાનો કોઈ વસ્તુનો મોહ નથી. અહીંયા આવ્યા છીએ મોજથી જીવીને વ્યુ જવાનું છે. વિઠ્ઠલભાઈ જોગરાણા. ગામ? ગામ ધારપીપળા. ગામ ધારપીપળા. ધારપીપળા. આનંદથી જીવવાનું છે. પીપળા. અને તાલુકો? તાલુકો રાણપુર ને જિલ્લો બોટાદ. રાણપુર. હા. આપણને કોઈ નડતું નથી ને આપણને નડે એને ભગવાન પોગ છે. હા, અમારે ભગવાન નો ભોગે, સીધા પોલીસ વાળા જ ભોગે. એવું અમારે ભગવાન તો કેદી આવો કે ને ખબર છે, સીધી લાલ લાઈટ વાળી આવો. એ હારું. એક તમારી ઘોડે વિયા સાહેબ હતા બોટાદમાં. હા, મજા કરાવી કરે સમજ્યા. એમને ભેજું ભરે હાલતો હો ગમે એને સોટા કાઢી નાખતા. તો પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હોય ને કડક હોય તો જ મેર કાંઈ ન કરે. ઈ જો ભક્તિ કરતા હોય તો ત્યાં ગુંડા રાજ કરે. હા એવું છે. હાસું તો ત્યાં તો મોરલા જ બોલતા હોય બાપા. કોરોનામાં નહોત બધી મોરલા રોડમાં જ બોલાવતા, એમ પોલીસ સ્ટેશનમાં જાવ ને એટલે મોરલા બોલે. આખો ભારત કયો આખો હિન્દુસ્તાન કયો ગમે એ ખૂણેથી ગમે એ મને ફોન કર્યો તેમ ગમે એને જવાબ આપી દો. જવાબ પણ હવે અમારી વાં કાંઈ વૈધું જ નથી જવાબ દેવા સિવાય. ગમે એવો માણસ કેમ ન હોય તો મારા પાછો બાપાએ ફોન આટલી દે. બધી વેચી નાખી જમીન અને કોરકાટ છે એમ જે અહીં કઈ રહેવા દીધું નથી ખાવા ખીચડી નીકળ્યો, જવાબ દેવા સિવાય કઈ વૈધું જ નથી. જમીન બધી વેચ લઈ ગઈ મારા બાપાએ મોરલા બોલાવી દીધા. ન હોય. હા પૂરું કરી દીધું. પાટલો સાપ, આખું ઘર મંદિરા વગાડી, તબલા વગાડી. એવું એમ બસ એટલે મજા કરાવું છું. આમ તો જમીન બમીન છે 25 વીઘા, એમ કાંઈ વાંધો નથી. આ તો દાંત કાઢું મારા બાપાનું. હું મારે વાત કરે મારા બાપાને કરે, કોકના બાપાને કરવા જઈ વાંધો પડે. હા, બરોબર છે. એટલે મારા બાપાને હું કહે કે આવી રીતે પટકી ઉતારું. એવું હા તો દાદા ખીજાતા નથી? ના, મારો બાપો હારો માણસ. એવું એમ ને. એ ભલે ભલે હો ભાઈ, હાલો જય દ્વારકા.